એક રીલ્સ બનાવી હતી કે જે ભણીએ છે ને એ જિંદગી પૂછતી જ નથી. એમાં એક બેનની કોમેન્ટ આવી છે, મને બહુ હસવું આવ્યું. એ બેન કે મારી પાસે ડૉક્ટરની ડિગ્રી છે પણ અત્યારે હું હાઉસવાઈફ છું. એ કે મને ખબર પડે કે તાવ આવે તો કઈ ટેબ્લેટ અપાય, પણ મને નથી ખબર કોઈ ખોટું બોલે તો એને કઈ ગોળી આપવી. મને ખબર પડે કે કોઈને ઝેરી મેલેરિયા થયો હોય તો આપણે આ ઇન્જેક્શન આપી તો એને મટી જાય. હવે મને નથી ખબર કે જે ધતિંગ કરે છે એને કયું ઇન્જેક્શન અપાય કે એના ધતિંગ વેળા બંધ કરે. એટલે વાલા મને બહુ હસવું આવ્યું કે અમારી એક હારે એવું નથી થયું, ઘણા બધા બહેનો હારે એવું થયું છે જે ભણ્યા એ જિંદગી પૂછતી જ નથી. અને મને એક વિચાર આવે કે દીકરીઓ ભણે છે કેટલો બધો ખર્ચો કરીને અને ડૉક્ટર છે છતાંય એ બેન એવું કહે છે કે હું બસ ખાલી હાઉસવાઈફ જ છું. તો વાલા એને એવો આન્સર આપ્યો કે મારા પપ્પાએ એટલું બધું સારું મારા માટે ઘર ગોતું ને તો મારા સાસરિયાએ એવું કીધું કે આપણી પાસે આટલો રૂપિયો છે તો હવે તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. તો વાલા જે દીકરીઓ ખરેખર ડિગ્રી છે અને ભણી ગણીને આગળ હાલે છે, ટૂંકમાં એ બહુ સારી વાત છે, પણ એનું નોલેજ ખાલી 4 દિવાલમાં રહે એ વસ્તુ યોગ્ય નથી. તો એના માટે એવું સાસરું ગોતવું જોઈએ કે જે એને નોકરી કરવા દે કે પછી એને હોસ્પિટલ ખોલવા દે. બહુ રૂપિયાવાળું ના ગોતાય. એટલે એ લોકો એમ કે ના ના વો બેટા તમે તમારું કામ કરો. આ મારા વિચાર છે હો વાલા, બાકી તમને હું કાંઈ જ ન કહી શકું. જય દ્વારકાધીશ.